નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમારી બોર્ડની એક્ઝામ જે છે, એક્ઝામમાંથી જે બી પેપરો છે, પેપરો સારા ગયા હશે, રાઈટ. હવે આજે જે છે આપણે ઇકોનોમિક્સ જે છે, અર્થશાસ્ત્ર, એ અર્થશાસ્ત્રના વાવાઝોડાના એ અને બી બંને સેક્શન જે છે, બંને સેક્શન આપણે જોઈશું. હવે સેક્શન શરૂ કરવાના પહેલાં આપણે કેટલીક વાત કરી લઈએ કે ભાઈ આ સેક્શનમાંથી આપણને કેશ માર્ક્સ, રોકડા માર્ક્સ જે છે એ મળી શકતા હોય છે. અને સ્કોરિંગને વધારવા માટે આ જે બી બે સેક્શનો જે છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો આજે આપણે જે વાવાઝોડાનું સેશન ચાલુ કરીશું એમાં ખાસ તમે ધ્યાન રાખજો. બધા જ પ્રશ્નો જે છે, બધા પ્રશ્નોને એક વખત તમે ધ્યાનથી જોઈ લેજો, તમને ચોક્કસ ફાયદો થશે. તો આપણે એની શરૂઆત જે છે એ શરૂઆત કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે કે ભાઈ આર્થિક જે છે એ આર્થિક માહિતી અંગેની ડેટા સીડી જે છે એ ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો ખાનગી પ્રકાશકો છે, શાળાઓ છે, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર અને સામાન્ય વ્યક્તિઓ. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે? પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ કે નીચેનામાંથી કઈ આકૃતિઓ, બરાબર, નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, સામયિક શ્રેણીનો આલેખ અને વૃત્તાંશ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે? તો કે સાદી આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ જે છે એ આપણો આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આલેખ કયા પ્રકારના વિતરણ જે છે એ વિતરણ માટે દોરવામાં આવતો હોય છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ આલેખ જે છે કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવશે? તો કે સતત છે, અસતત છે, વિસ્તાર છે અને આદર્શ છે. તો સતત, જ્યારે સતત માહિતી કોઈ આપતા હોય ત્યારે આપણે એનો આલેખ જે છે એ આલેખને બનાવતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનને આપણે જોઈએ. આજના સમયની અંદર ઇન્ટરનેટ જે છે, ઇન્ટરનેટ માટે કયું વિધાન જે છે એ વિધાન સાચું છે? તો અભ્યાસ માટેનું એક સાધન છે, અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, શાળાની સંપૂર્ણ અવેજી જે છે એ અવેજીમાં આવતી સંસ્થા છે અને યુવાનો માટે એક મનોરંજનનું સાધન છે. તો આ જે બી આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાંથી આ ઓપ્શન આપણું એક સાચું પડે છે કે અભ્યાસ માટેનું એક સરસ સાધન કહેવાય છે ઇન્ટરનેટ, જેનો ઉપયોગ તમે લોકો કરતા હોવ છો, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આકૃતિ કયા પ્રકારના વિતરણ જે છે વિતરણ માટે દોરવામાં આવે છે? 2020ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન જે છે. સતત છે, અસતત છે, વિષમ છે ને આદર્શ છે. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે? અસતત. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનને આપણે જોઈએ. જીવનની ભૌતિક ગુણવત્તા ના આંકનું મહત્તમ મૂલ્ય જે છે એ મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? રાઈટ, બહુ ઇઝી વસ્તુ છે. તો અહીંયા આપણને જે બી આંકડા આપેલા છે 1 છે, 10 છે, 25 છે અને 100 છે. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે? તો કે 100. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ. 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ જણાવો. આ બી 2018 ઓગસ્ટ 2020ની અંદર પૂછાયેલો છે. તો 130 છે, 128 છે, 129 છે ને 127 છે. તો અહીંયા આન્સર આપણો કયો આવે છે? 130. હવે બીજી એક વસ્તુ તમને કહીશ કે જ્યારે બી આપણે આ આન્સરને ટીક કરીએ છીએ એના પહેલાં તમારા મગજની અંદર જે છે એ તમારો આન્સર જે છે પરફેક્ટ થવો જોઈએ અને પછી એનું કેલ્ક્યુલેશન કરો કે આટલા જે સરે વિકલ્પો કરાય તો એ વિકલ્પોમાંથી કેટલા વિકલ્પો મારા સાચા પડ્યા, રાઈટ. ચેટબોક્સની અંદર જે છે આ વસ્તુ તમારે બતાવવાની છે. તો ઘણી બધી મજા આવશે અને એક પ્રકારનું તમારું રિવિઝન જે છે એ રિવિઝન બી થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જાઉં છું. આર્થિક વિકાસનો સાચો માપદંડ જે છે એ કયો છે? તો રાષ્ટ્રીય આવકમાં વધારો, સાક્ષરતામાં વધારો, બેરોજગારીમાં વધારો અને માથાદીઠ આવકમાં વધારો. તો આપણો આન્સર જે છે એ ડી આવે છે કે ભાઈ માથાદીઠ આવક જે છે એ માથાદીઠ આવકમાં વધારો. ચાલો ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું કે 2014માં
નોર્વેનો માનવ વિકાસ આંક જણાવો. આ બી 2019ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 0.944, 0.609, 0.984 એન્ડ લાસ્ટ વન 0.914. તો આપણો આન્સર જે છે એ શું આવે છે? 0.944. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈશું. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા કહેવાય છે. કારણ, પરિણામ, સાધન અને સાધ્ય. તો આન્સર આપણો શું આવશે? આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ કહેવાય છે. ચલો 10માનો ક્વેશ્ચન છે આ. નેક્સ્ટ વન, કોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા કહેવાય છે? તો અહીંયા ટોડેરો છે, બર્જર છે, માર્શલ છે, મેકલબ છે. તો આપણો આન્સર જે છે એ આવે છે, ટોડેરો. ઓકે, ચાલો મજા આવે છે તમને? બરોબર. આ જે બી પ્રશ્નો છે એ પ્રશ્નોને બહુ ધ્યાનથી દીકરાઓ જોજો. બોર્ડની એક્ઝામમાં તમને ઘણા બધા હેલ્પફુલ થશે. આમાંથી કંઈક પૂછાય તો મારા છોકરાઓના માર્ક્સ જે છે બહુ સરસ આવશે. બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો અનાજ, રાઈટ, પશુ, પથ્થર અને સિક્કા. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવશે? સિક્કા. સિક્કાનો આપણે બહુ સારી રીતે સંગ્રહ જે છે એ સંગ્રહ કરી શકતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સરકાર જે છે એ સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો કેવો ભાવ વધારો કહેવાય? કયા પ્રકારનો ફુગાવો જે છે એ ફુગાવો કહેવાય છે? તો અહીંયા પ્રશ્ન જે છે આપણને શું આપેલો છે કે ભાઈ દાબેલો ફુગાવો છે, ખુલ્લો ફુગાવો, દોડતો ફુગાવો, છૂપો ફુગાવો. તો અહીંયા સરકાર દ્વારા વધતા ભાવને અટકાવવા માટેનો પ્રયાસ કરવામાં આવેલો છે. એટલે આપણો આન્સર શું આવશે? તો કે દાબેલો ફુગાવો. રાઈટ. ચાલો ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય. તો આવું કયા અર્થશાસ્ત્રી જે છે એ અર્થશાસ્ત્રી માને છે? તો એક છે માર્શલ, બીજું છે ક્રાઉથર, ત્રીજું છે કેન્સ અને ચોથો છે પીગુ. તો અહીંયા આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે બચ્ચાઓ? કેન્સ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર. કે ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામથી ઓળખાય છે? તો કે નાણાં પ્રથા છે. બરાબર. ચોખા આપીને કાપડ મેળવવાની પ્રથા. બરાબર. બેન્કિંગ વ્યવસ્થા અને સાટા પ્રથા. તો આપણો આન્સર જે છે એ આન્સર એકદમ ઇઝી વસ્તુ છે કે ભાઈ ચોખા આપીને કાપડ આપણે મેળવીએ છીએ, જેને આપણે શું કહીશું? તો કે સાટા પ્રથા. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સતત અને સર્વગ્રાહી. બરાબર. બહુ ધ્યાનથી આ ક્વેશ્ચન આવો પૂછાઈ શકે છે કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાથી સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. બરાબર. સતત જ્યારે દીકરાઓ ભાવ વધતો હોય, બરાબર, ત્યારે નાણાંનું મૂલ્ય જે છે એ મૂલ્યમાં શું થશે? તો કે ઘટાડો થાય, વધારો થાય, સ્થિર રહે કે બદલાતો નથી. તો અહીંયા જ્યારે બી બચ્ચાઓ કોઈ બી ફુગાવો થાય છે જેને ઇન્ફ્લેશન કહેવાય છે, અને ઇન્ફ્લેશન થાય ત્યારે હંમેશા નાણાંની જે કિંમત છે એ કિંમતમાં શું થશે? એની ખરીદ શક્તિ જેને આપણે કહીએ છીએ, ખરીદ શક્તિમાં હંમેશા ઘટાડો થતો હોય છે. ચાલો નેક્સ્ટ. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવા પ્રકારનો ફુગાવો કહેવાય? માંગમાં વૃદ્ધિ થવાથી, બરાબર, માંગ પ્રેરિત, ખર્ચ પ્રેરિત, વેતન પ્રેરિત, નફા પ્રેરિત. તો અહીંયા સિમ્પલ આપણને આન્સર અહીંયા ક્વેશ્ચનમાંથી જ મળી જાય છે. તો એને શું કહેવાય છે? માંગ પ્રેરિત. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વસ્તુઓ અને સેવાઓના બદલામાં સ્વીકૃત છે તે નાણું. નાણાંની આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા કોણે આપેલી છે? તો માર્શલ, કેન્સ, પીગુ અને રોબર્ટસન. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવશે? ડી આવે છે, રોબર્ટસન.
રાઈટ? બહુ ધ્યાનથી બચ્ચાઓ ચેટ બોક્સની અંદર તમારા જે બી આન્સર છે, તમે કયા આન્સરને ધારેલા છે, બરાબર, એને બહુ ધ્યાનથી તમે જોજો કેટલા આન્સર તમારા સાચા પડે છે. એ આન્સર માટેના જે બી તમારી જે ટીક કરેલી છે તો એ અમને બતાવજો કે ભાઈ સર આટલા આન્સર જે છે એ મારા સાચા પડેલા છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વર્ષ 2013 મુજબ ભારતનું સૌથી ગરીબ રાજ્ય જે છે એ ગરીબ રાજ્ય કયું છે? તો કે બિહાર છે, પછી ઝારખંડ છે, મિઝોરમ છે અને છત્તીસગઢ છે. તો અહીંયા દીકરાઓ બહુ ધ્યાનથી તમે જુઓ કે ભારતની અંદરનું સૌથી ગરીબ રાજ્ય જે છે એ ગરીબ રાજ્યમાં આપણે છત્તીસગઢનો સમાવેશ કરીએ છીએ. છત્તીસગઢ જે છે એ સૌથી ગરીબમાં ગરીબ રાજ્ય જે છે એ કહેવાય છે 2013ના અંદાજ મુજબ. ઓકે, આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું? રાઈટ? તો $1.90, બરોબર, $1.25, $1 એન્ડ $2.50. તો અહીંયા આન્સર જે છે એ આન્સર આ પ્રશ્ન પૂછાયો છે. રાઈટ? એક્ઝામની અંદર આપણને પૂછાય તો આપણો આન્સર $1.90, બરાબર, $1.90 જે છે એ ડોલર આપણો આન્સર આવે છે. ચાલો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી જે છે એ કેલરી નક્કી કરવામાં આવેલી છે. 2400 છે, 2300, 2200 અને 2100. તો અહીંયા આપણે પ્રશ્ન જે છે એ પ્રશ્ન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આપેલું છે. ગ્રામ્ય ક્ષેત્રે કેલરી કેમ વધારે આપવામાં આવે? કારણ કે ગ્રામીણ ક્ષેત્રના જે લોકો છે એ લોકો શારીરિક મહેનત સૌથી વધારે કરતા હોય છે, ખેતરોમાં કામ કરશે, રાઈટ? એટલે એમને કેલરી જે છે ને કેલરીની હંમેશા જરૂરિયાત જે છે એ જરૂરિયાત વધુ પડતી હોય છે. એટલે અહીંયા આપણે જોવાનું 2300 છે, 2200 છે, 2100 છે. તો આપણો આન્સર શું આવે છે? 2400, રાઈટ? શહેરી ક્ષેત્ર જો પૂછ્યું હોય, ગ્રામીણ ક્ષેત્રની જગ્યાએ શહેરી ક્ષેત્ર પૂછ્યું હોય તો આપણો આન્સર 2100 આવશે. બહુ ધ્યાનથી, બરાબર. ગ્રામ્ય ક્ષેત્રે આપેલું છે 2400, શહેરી ક્ષેત્ર આપેલું છે તો 2100. બહુ ધ્યાનથી, બરાબર. કદાચ શબ્દ ફેરવી બી નાખે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2011-12ના અંદાજ મુજબ 30થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયો રાજ્યનો સમાવેશ થાય છે? તો પંજાબ, રાઈટ, જમ્મુ કાશ્મીર, ત્રીજું જે છે કર્ણાટક અને ચોથું છે ઓડિશા. તો અહીંયા આન્સર આપણો શું આવશે? ઓડિશા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ હતું? 2014 શબ્દ આપેલો છે. તો 2014માં 75 વર્ષ, 55 વર્ષ, 85 વર્ષ અને 68 વર્ષ. તો આપણો આન્સર શું આવે છે બચ્ચાઓ? ડી, બરોબર, 68 વર્ષ. 68 વર્ષ એ આપણો આન્સર આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ભારતમાં 2014 અને 16માં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી જે છે એ ટકાવારીમાં પ્રમાણ જણાવો. કુપોષિત વ્યક્તિઓ, બરાબર, કે જેને પોષણ નથી મળતું એ કુપોષિત વ્યક્તિઓ જે છે 23.7%, 15.2%, 11.2% અને 20.5%. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે? 15.2%. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તેંડુલકર સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરાયા છે? તો અહીંયા 816, 916, 1000 અને 2000. તો અહીંયા તેંડુલકર સમિતિ દ્વારા જે બી ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખાને નક્કી કરવા માટે જે આંક આપેલો છે તો એ આંક કયો છે? તો કે 816 રૂપિયા, બરોબર, 816 રૂપિયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ
શહેરી ક્ષેત્રે, જો આવ્યો પ્રશ્ન શહેરી ક્ષેત્રે કેટલા કેલરીની જરૂરિયાત પડતી હોય છે, તો અહીંયા 2100 છે, 2200 છે, 2300 છે, 2000 છે. હમણાં જ મેં તમને સમજાવ્યું તો 2100 કેલરી. બરાબર. જો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો જે છે કોણે રજૂ કરેલા છે? રાજકૃષ્ણ, મહાનોબિસ, કેન્સ અને રોડાન. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે બચ્ચાઓ? તો કે રાજકૃષ્ણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અસરકારક માંગના અભાવે રાઈટ કયા પ્રકારની બેરોજગારી ઊભી થાય છે? હમણાં જ આપણે આ પ્રશ્નને બી જોયેલો છે કે ઘર્ષણજન્ય, મોસમી, ચક્રીય અને પ્રચ્છન્ન અસરકારક માંગને કારણે. બરાબર. તો અસરકારક માંગને કારણે જે બી બેરોજગારી ઊભી થાય છે તો એ બેરોજગારીને આપણે શું કહીએ છીએ? ચક્રીય. કે માંગ જ્યારે બી ગ્રાહકની બદલાય છે તો હંમેશા દીકરાઓ આ વસ્તુ થતી હોય છે, એટલે એને આપણે શું કહીએ છીએ? ચક્રીય. ઓકે. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠામાં સંદર્ભમાં કરવામાં આવે છે? ફરજિયાત સ્વરૂપની બેરોજગારી, સક્રિય, નિષ્ક્રિય, બાળકો અને વૃદ્ધો. રાઈટ. તો અહીંયા બેરોજગારી જે છે એ હંમેશા સક્રિય બેરોજગારી એ યુવાનોની અંદર આપણને જોવા મળતી હોય છે. તો અહીંયા આન્સર શું આવશે આપણો? સક્રિય. ઓકે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તો તેને શું કહેવાય? કામ કરવાની ઈચ્છા છે, જે બી વેતન દરે બી કામ કરવાની ઈચ્છા છે પણ એને કામ નથી મળી રહ્યું. રાઈટ. તો એનો આન્સર શું આવશે? બેરોજગાર છે, ગરીબ છે, ફાજલ છે, કામદાર છે. તો આપણો આન્સર શું આવશે? બેરોજગાર. ઓકે. ચાલો. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો જે છે એ વધારો કરે છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. રાઈટ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ? તો શ્રમ પ્રધાન છે, મૂડી પ્રધાન છે, ખેત પ્રધાન છે, શિક્ષણ પ્રધાન છે. તો અહીંયા હંમેશા ધ્યાન રાખો, મૂડી પ્રધાન ઉદ્યોગો જે છે એમાં યંત્રોનો ઉપયોગ સૌથી વધારે થાય બચ્ચાઓ. અને જ્યારે યંત્રોનો ઉપયોગ વધારે થાય તો માનવીનો ઉપયોગ જે છે, માનવ શ્રમનો ઉપયોગ ઘણો ઓછો થઈ જશે. એટલે અહીંયા કયા પ્રકારની બેરોજગારી જે છે એ બેરોજગારી ઊભી થતી હોય છે? તો મૂડી પ્રધાન. રાઈટ. આન્સર કયો આવે છે? મૂડી પ્રધાન. ચાલો. કેરળમાં 10,000 પુરુષોને સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તો મેં તમને આ બી વસ્તુ સમજાવેલી કે ભારત દેશની અંદર કેરળ જ એક એવો પ્રદેશ છે કે જેમાં સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓનું જાતિ પ્રમાણ સૌથી વધારે છે. સૌથી વધારે જાતિ પ્રમાણ કેરળમાં છે. તો અહીંયા 999 દર 1000 પુરુષોએ લખેલું છે. 999, 1000, 1084 અને 1048. આપણો આન્સર શું આવે છે? 1084. ચાલો. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા શાના ઉપર અંકુશ આવેલો છે? વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે બી ઉપયોગ થાય, રાઈટ. પહેલાં આપણા દેશની અંદર દુષ્કાળ બહુ બધા પડતા હતા, હવે નથી પડતા. તો કેમ નથી પડતા? તો કે ખેતી ક્ષેત્રે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ માટે દુષ્કાળ નથી પડતો. સિમ્પલ આન્સર જે છે એ આપણને અહીંયા આપેલો છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા શાના ઉપર અંકુશ આવેલો છે? તો બેકારી. રાઈટ. દુષ્કાળ, વસ્તી અને ગરીબી. તો આન્સર શું આવે છે? દુષ્કાળ. દુષ્કાળ હવે આપણા દેશમાં પડતો જ નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કઈ વય જૂથની મહિલા બાળકોને જન્મ આપે છે? તો 50 થી 70, 10 થી 30, 15 થી 20 અને 15 થી 49. તો અહીંયા આપણો આન્સર શું આવે છે? ડી આન્સર આવે છે, 15 થી 49. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ વસ્તી કેટલી હતી?
36.1 કરોડ, 54.8 કરોડ, 121.02 કરોડ અને 23.8 કરોડ. તો આપણો આન્સર શું આવે છે બચ્ચાઓ? 121.02 કરોડ. ચાલો, 2001 થી 2011ના દશકમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો નોંધાયેલો છે? 2%, 1.64%, 1.97% અને 2.16%. તો આપણો આન્સર કયો દેખાય છે આપણને? 1.64%. હવે મેં તમને કીધું એવી રીતના કે તમે બી તમારા આન્સર જે છે એ આન્સર ચેકબોક્સની અંદર જે છે તમે મૂકશો. કેટલા આન્સર તમારા સાચા પડે છે, રાઈટ? તો એ બી અમને બતાવજો કે સર આટલા આન્સર જે છે અમારા સાચા પડેલા છે, રાઈટ? તો તમને પોતાને બી કોન્ફિડન્સ આવશે કે આપણે ભૂલ ક્યાં કરી રહ્યા છીએ. તો બહુ ધ્યાનથી બચ્ચાઓ આ વસ્તુને કરજો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જાઉં છું. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી? તો જમશેદજી તાતા છે, સ્વામીનાથન છે, દીનદયાળ ઉપાધ્યાય છે, દાદાભાઈ નવરોજી છે. તો અહીંયા આન્સર શું આવશે બચ્ચાઓ? જમશેદજી તાતા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2011 થી 2025ના વર્ષ સુધીમાં ભારતમાં વસ્તી વધારો કેટલા કરોડ થવાનો અંદાજ છે? તો 155 કરોડ છે, 130 કરોડ છે, 139 કરોડ છે અને 180 કરોડ છે. તો આપણો આન્સર કયો આવે છે? 139 કરોડ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 2011 શબ્દ આપેલો છે આપણને. 36.1 કરોડ, 54.8 કરોડ, 121.02 કરોડ અને 23.8 કરોડ. તો આપણો આન્સર શું આવે છે? 54.8 કરોડ. ચાલો, ભારતમાં આયોજન જે છે એ આયોજનનો આરંભ કઈ સાલથી થયેલો છે? મે 2021ની અંદર આ પ્રશ્ન જે છે આપણને પૂછાયેલો છે. તો નાના ધોરણની અંદર બી આપણે આ વસ્તુ શીખી ગયેલા છીએ કે ભાઈ આયોજનનો આરંભ જે છે આપણે કઈ સાલમાં કરેલો છે. 1901 છે, 1951 છે, 1950 છે ને 2000ની સાલ. તો આન્સર આપણો કયો આવે છે? 1951. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. નાબાર્ડ જે છે એ નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1982, 1972, 1992 અને 1952. તો આપણો આન્સર કયો આવે છે? 1982. બરોબર. ચાલો, 2014 અને 2015માં ખેતી ક્ષેત્રે રોજગારી જે છે એ રોજગારીનું જે પ્રમાણ છે એ પ્રમાણ જણાવો. જો આ ક્વેશ્ચન જે છે 2020ની અંદર પૂછાયેલો છે એટલે આ પ્રશ્ન આપણા માટે આઈએમપી કહેવાશે. હા, તો 2014-15માં ખેતી ક્ષેત્રમાંથી રોજગારીનું પ્રમાણ જે છે એ પ્રમાણ જણાવો. 24%, 26%, 49% અને 72%. તો અહીંયા આપણો આન્સર જે છે એ આન્સર કયો આવે છે? 49%. રાઈટ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય છે? તો નાના છોકરાને પૂછ્યું હોય તો બી ખબર પડે. મગફળી થોડું અનાજ કહેવાય. બાજરી, શેરડી અને કપાસ. કયા પાકનો સમાવેશ અનાજ જે છે એ અનાજની અંદર થાય છે? તો શેરડી થોડો અનાજ કહેવાય, કપાસ બી અનાજ ના કહેવાય, મગફળી બી અનાજ ના કહેવાય, બાજરી. બરાબર. બાજરી જે છે બાજરીનો સમાવેશ આપણે ક્યાં કરીએ છીએ? અનાજમાં કરીએ છીએ. ચાલો, નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? સંસ્થાકીય પરિબળ. બરાબર. ટેકનિકલ વસ્તુ અલગ છે, સંસ્થાકીય પરિબળ જે છે એ બી અલગ છે. 10મા ધોરણની અંદર આપણને આવતું હતું, 10મા પાઠની અંદર. બરાબર કે ટેકનિકલ સુધારા કયા થયા, સંસ્થાકીય સુધારા. તો યંત્રોનો ઉપયોગ તે ટેકનિકલ થાય, જંતુનાશક દવાઓ, ગ્રામીણ સમાજ વ્યવસ્થા અને ભૂમિ પરીક્ષણ. તો આપણો આન્સર કયો આવશે?
ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? 68.8, 72%, 60% અને 74%. આ ક્વેશ્ચન જે છે એ બી હું આઈએમપી કહીશ, આ કદાચ પૂછાય આપણને, રાઈટ? તો 68.8%, રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ICAR, CIBRC, ગ્રામીણ બેન્કો અને RBI, રાઈટ? તો સિમ્પલ વસ્તુ છે, આપણને તરત જ દેખાય છે કે ભાઈ ICAR, બરાબર, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ, એનું ફૂલ ફોર્મ આ થાય છે. ચાલો, કઈ પંચવર્ષીય યોજનામાં ખેતીને પ્રાધાન્ય જે છે એ પ્રાધાન્ય આપવામાં આવેલું છે? રાઈટ? તો આ બી પ્રશ્ન જે છે ઇમ્પોર્ટન્ટ છે, 2019ની અંદર પૂછાયેલો છે. તો બીજી, પાંચમી, ચોથી અને પ્રથમ. તો ચોથી પંચવર્ષીય યોજના જે છે એ યોજનામાં ખેતી જે છે એ ખેતીને આપણે શું કરેલું છે? પ્રાધાન્ય જે છે એ આપેલું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વેપાર દ્વારા શું થાય છે? તો વેપાર દ્વારા સાધનોની ગતિશીલતા ઘટે છે, રાઈટ? ઉદ્યોગોની સંખ્યા જે છે એ ઘટે છે, ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડે છે, બરાબર? જોઈને બી ખબર પડે આપણને કે કયો વિકલ્પ સાચો છે. અને ચોથું, ઉત્પાદનમાં શું આવે છે? વિવિધતા આવે છે. તો અહીંયા જે પ્રશ્ન તમને પૂછેલો છે કે વેપાર દ્વારા શું થાય, તો કે ઉત્પાદનમાં શું આવશે? તો કે વિવિધતા આવતી હોય છે. ચાલો, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ ગણાય છે? મૂડી, રાઈટ? શ્રમ, નિયોજન શક્તિ અને જમીન. તો અહીંયા આન્સર જે છે એ આન્સર શું આવે છે? નિયોજન શક્તિ, રાઈટ? ચાલો, વેપાર તુલા એટલે શું? પ્રશ્ન આપણને પૂછ્યો. તો ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, વસ્તુ વેપારની દ્રશ્ય વેપારની તુલા અને સેવા વેપારની અદ્રશ્ય વસ્તુ વેપારની તુલા. તો આન્સર આપણો શું આવે છે? વસ્તુ વેપારની તુલા. ઓકે. પછી ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? બરાબર? તો આપણે જોઈએ છીએ કે ભાઈ આઝાદી જે છે, આઝાદી પહેલાં બી આપણા દેશની અંદર વેપાર કરવા માટે સૌથી વધારે કયા દેશે ભાગ ભજવેલો છે? તો આપણને બધાને ખબર છે કે ઇંગ્લેન્ડ, સર, બરાબર? તો અહીંયા જો આપણને ઓપ્શન શું આપ્યા છે? ઇંગ્લેન્ડ અને રશિયા, જાપાન અને ચીન, મધ્ય એશિયાના દેશો અને ઓસ્ટ્રેલિયા. તો ઇંગ્લેન્ડ અને રશિયા જે છે એ આપણી સાથે વેપાર જે છે એ વેપારની અંદર ભાગીદારી કરતા હોય છે. એટલે આપણો આન્સર શું આવશે? ઇંગ્લેન્ડ અને રશિયા, રાઈટ? ચાલો, 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફાર જે છે એ ફેરફાર થયેલો છે? તો વેપારનું કદ વધ્યું છે, ભારતનો વેપારમાં ક્રમ આગળ આવેલો છે, રાઈટ? વેપારનું કદ વધ્યું છે પરંતુ ભારતનો વિશ્વ વેપારમાં ક્રમ પાછળ ગયેલો છે. 3, ભારતના લેણદેણની તુલનામાં હંમેશા પુરાંત નોંધાયું છે. અને 4 એટલે કે ડી, વેપારમાં પરંપરાગત નિકાસોનો ફાળો વધેલો છે. તો આપણો આન્સર શું આવે છે? તો કે વેપારનું કદ વધ્યું છે અને ભારતનો વેપારમાં ક્રમ જે છે એ ક્રમ આગળ પડતો થયેલો છે, રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. લેણ દેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી નાખ્યો. 1, 2, 3 અને 4. આન્સર શું આવશે? 2. ઓકે. ચાલો, વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયેલો છે? વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ક્યારે થયેલો છે? 1947, 1991, 2000 અને 2011. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે દીકરાઓ? તો કે 2000. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
મોટા પાયાના ઉદ્યોગોની અંદર કેટલું મૂડીરોકાણ જે છે એ મૂડીરોકાણ જરૂરી છે? 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ, રાઈટ? તો આન્સર આપણો શું આવે છે? 10 કરોડથી વધુ. ઓકે. 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 2011-12, રાઈટ? 10%, 24.3%, 27% અને 49%. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે દીકરાઓ? 24.3%. ઓકે. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોનો ફાળો કેટલો હતો? આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો 16.6, 27%, 40% અને 60%. તો આપણો આન્સર કયો આવશે? 27%. ઓકે, ચાલો, મજા પડે છે ને? હા, જોડે જોડે તમે ચેટબોક્સની અંદર જે છે તમે બતાવજો કે ભાઈ અમારા આટલા આન્સર જે છે એ આન્સર સાચા પડેલા છે. બરાબર? હું આન્સર બોલું એના પહેલાં તમારા મગજની અંદર એનો આન્સર જે છે એ તૈયાર હોવો જોઈએ. તો તમને ઘણી મજા પડશે. તમારું કોન્ફિડન્સ જે છે એ કોન્ફિડન્સ પણ એક્ઝામના ટાઈમમાં વધી જશે. અને આમાંથી એક બી માર્ક્સ આપણો જવો ના જોઈએ બચ્ચાઓ. બરાબર? ઇકોનોમિક્સની અંદર હાઈએસ્ટ માર્ક્સ લેવા હોય તો એ અને બી સેક્શન જે છે તમારા પરફેક્ટ હોવા જોઈએ. તો તમે ઘણા બધા માર્ક્સનો સ્કોર જે છે અહીંયા કરીને બતાવશો. રાઈટ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણે કઈ વય જૂથના વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવેલું છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. રાઈટ? 4 થી 14 વર્ષ, 5 થી 15 વર્ષ, 6 થી 14 વર્ષ અને 7 થી 15 વર્ષ. તો આપણો આન્સર શું આવે છે? 6 થી 14 વર્ષ. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? આકર્ષણ સ્થળાંતરથી કેવી અસરો થતી હોય છે? બરાબર? કે ભાઈ ગામડાના લોકો જ્યારે શહેરમાં જાય છે, બરાબર, તે શહેરમાં કેમ જાય છે? તો કે શહેરની અંદર સારી સગવડતા મળતી હોય છે, સારી સ્કૂલો હોય છે, હોસ્પિટલ્સ હોય છે, બરાબર, મોટા મોટા મોલ્સ હોય છે. તો એ શું થયું? એક આકર્ષણ થયું. અને એ આકર્ષણ થવાથી, બરાબર, કેવી અસરો થશે? નકારાત્મક, રાઈટ? હકારાત્મક, શૂન્ય કે સાપેક્ષ? તો હંમેશા એની અસર શું થશે? નકારાત્મક. રાઈટ? ચાલો, ભારત જે છે એ ભારતમાં સૌથી પહેલી રેલવેની શરૂઆત ક્યારે થઈ? આ તો નાના ધોરણમાંથી આપણે ભણતા આવ્યા છીએ. 1953, 1953માં, રાઈટ? 1853, 1975 અને 1901. તો 1853 મુંબઈથી થાણા, આપણને બધાને ખબર છે. આજે બી ક્વેશ્ચન આપણે જોયેલા છે. એ ક્વેશ્ચનને તમે વારંવાર જે છે એ જોઈ લેજો. બોર્ડની એક્ઝામની અંદર જે છે આ ક્વેશ્ચન આપણને પૂછાશે. બરાબર? ધ્યાનથી જોજો, કારણ કે વિકલ્પોવાળા જે બી પ્રશ્નો છે, પ્રશ્નોમાંથી આપણને કેશ માર્ક્સ મળતા હોય છે. અને બહુ ધ્યાનથી વિકલ્પને વાંચીને, પ્રશ્નને વાંચીને પછી વિકલ્પ જે છે એ વિકલ્પને તમે ટીક કરશો. ઓકે, હવે આપણે બીજું સેક્શન જે છે એ બીજા સેક્શનની અંદર 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ છે. તો એને આપણે ક્લિયર કરી દઈએ. હું અહીંથી બોલું ને એટલે તમે એની સાથે બી બોલતા રહેશો તો તમારું એક રિવિઝન બી થઈ જશે દીકરાઓ. રાઈટ? અને આમાંથી બી આપણે રોકડા માર્ક્સ જે છે એ મેળવી શકીએ છીએ. ચાલો, પહેલો ક્વેશ્ચન જે છે, આલેખ એટલે શું? 2018ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો હું બહુ શાંતિથી આપણે એની સાથે, મારી સાથે તમે બોલશો તો બી તમને મજા આવશે. કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી, બરાબર, માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરતા ચિત્ર જે છે એ ચિત્રને શું કહેવાય છે? તો કે આલેખ. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરાય? 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. તો જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરાય. કેટલું સિમ્પલ છે. ખાલી આલેખ શબ્દને ધ્યાનમાં રાખવાનો છે.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, સ્તંભ આકૃતિ એટલે શું? રાઈટ, દરેક વિભાગ કે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ. બરોબર, શબ્દ શું યાદ રાખ્યો? સમય માટે ચલનું મૂલ્ય. બરાબર, આખું વાક્ય આપણું પૂરું થઈ જાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ એટલે શું? વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ. ઓકે, ચાલો નેક્સ્ટ, આકૃતિ એટલે શું? કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. રાઈટ, સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. રાઈટ, ચલો 2022માં પૂછાયેલો છે આ પ્રશ્ન. માથાદીઠ આવક એટલે શું? સિમ્પલ છે. બરાબર, કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને, રાઈટ, દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા, દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે તેને શું કહેવાય? માથાદીઠ આવક. રાઈટ, અને સૂત્રના રીતથી પણ તમે આનો આન્સર જે છે એ લખી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શાથી વધુ આવકારદાયક ગણાય છે? 2023. તો માથાદીઠ આવક એ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. રાઈટ, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ અસરકારક ગણાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ મૃત્યુ દર એટલે શું? દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. કેટલું સિમ્પલ છે. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, 2014માં HDIના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે? તો HDI એટલે આપણને ખબર છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને આપણે કહીએ છીએ. તો 2014માં HDIના 188 દેશો. બરાબર, 188 દેશોના આંક જે છે એ આંકને બહાર પાડવામાં આવેલા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઊંચી માથાદીઠ આવક એટલે શું? તો ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે. કે જ્યારે દેશની અંદર આર્થિક વિકાસનો દર ઊંચો જાય તો ઓટોમેટિકલી આ વધી જવાનું. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નાણાંનો અર્થ આપો. બરાબર, તો જ્યારે બી તમે આ પ્રશ્ન જે છે 2020ની અંદર પૂછાયેલો છે, આ નામ લખવું જરૂરી છે. કે માર્શલ જે છે એ માર્શલના મતે કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના, બરાબર, જેના દ્વારા વસ્તુઓ કે સેવાઓની ખરીદી કરી શકાય તેને શું કહેવાય? નાણું. બરાબર, નાણાંની વ્યાખ્યા આપવાની છે, પણ એ વ્યાખ્યા કોણે આપેલી છે? માર્શલ. રાઈટ, કેટલું સિમ્પલ છે આ બે. ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, કે જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેને શું કહેવાય છે? ખર્ચ પ્રેરિત ફુગાવો. ખર્ચમાં થયેલા વધારાને કારણે, બરાબર, એને શું કહેવાય છે? ખર્ચ પ્રેરિત. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની રીત, જેને આપણે શું કહીએ છીએ? તો વસ્તુ વિનિમય પ્રથા. કેટલું સિમ્પલ છે. બહુ ધ્યાનથી આ પ્રશ્નો જે છે એ પ્રશ્નોને તમે ધ્યાનથી જોજો, બહુ મજા આવશે. પેપરની અંદર આવા પ્રશ્નો પૂછાય તો તમને લખવાની બી મજા આવશે ને સીધો આપણને 1 માર્ક્સ જે છે એ મળી જાય છે.
ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન, લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા આપો. બરાબર, તો ફુગાવાની વ્યાખ્યા સામાન્ય વ્યાખ્યા બી તમે લખી શકો છો. બરાબર, કે વસ્તુના પુરવઠા કરતા, દેટ મીન્સ કે જે પુરવઠો છે, બરાબર, એ પુરવઠા કરતાં માંગમાં શું થાય, તો કે વધારો થાય. પુરવઠો ઓછો હોય, માંગ વધી જાય, તો એને આપણે શું કહીએ છીએ, ફુગાવો કહીએ છીએ, ઇન્ફ્લેશન. બરાબર, તો આ વ્યાખ્યા શું છે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તેવી સ્થિતિને આપણે શું કહીએ છીએ, ફુગાવો. બરાબર, સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ, બેંકનો અર્થ આપો. બેંકનો અર્થ શું થાય છે, 2021ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે બેંક એટલે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, બરાબર, ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા. બરાબર, એક તો બેંક આપણને શું આપે, ધિરાણ. ધિરાણ એટલે શું, લોન થાય, રાઈટ, અને આપણી બચતોને પણ શું કરે છે, સંગ્રહી રાખે છે. તો એ કોણ સંગ્રહી રાખે છે, તો કે સર બેંક. સિમ્પલ વ્યાખ્યા જે છે આપણે લખવાની છે બેંકની, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વેપારી બેંકનો અર્થ આપો. બરાબર, તો વેપારી બેંક કોને કહેવાય છે, તો કે વેપારી બેંક એટલે એવી સંસ્થા, રાઈટ, કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે. હવે બેન્કિંગ, વેપારી બેંક શું કરે છે બેટા, તો કે દેશમાં રોકાણ વધારવા માટે, દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણોને શું કરે, સ્વીકારે, અને જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે તેને પાછી પણ આપે, રાઈટ. જેમાંથી ચેક છે, ડ્રાફ્ટ છે, પે ઓર્ડર છે વગેરે દ્વારા આપણે નાણાંને ઉપાડી શકીએ છીએ. તેને આપણે શું કહીએ છીએ, તો કે વેપારી બેંક. બોલો આવડે કે ના આવડે? હા, બહુ સિમ્પલ વસ્તુ પૂછાશે એક્ઝામમાં. બરાબર, ખોટું લખીને ના આવતા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નાણાકીય નીતિનો અર્થ આપો. બરાબર, જો હવે આ કેટલી વખત પૂછાયેલું છે, જુલાઈ 2019, ઓગસ્ટ 2020, મે 2021, એટલે બોર્ડને આ ક્વેશ્ચન બહુ ગમતો હશે. કદાચ આપણા માટે બી આ વસ્તુ આવી શકે છે. બરાબર, નાણાકીય નીતિ દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈ. બરાબર, જો હું જ્યાં બી વાક્યને કટ કરું છું ને તે એટલું ધ્યાનમાં રાખો. હા, પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક એટલે કોણ, તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે શું કહીએ છીએ બચ્ચાઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ગુજરાતી ભાષામાં આપણે સર્વોચ્ચ બેંક કહીએ છીએ, રાઈટ. સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું, તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર, રાઈટ, એક સરખી અસર પહોંચાડે તે સાધનોને નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો કે સામાન્ય સાધનો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું, કે સર આ તો કેટલું મોટું છે. સિમ્પલ છે એકદમ, કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલાક ચોક્કસ ક્ષેત્રોનો વિકાસ કરવા. બરાબર, બહુ ધ્યાનથી. હા, તેમજ અલગ અલગ ક્ષેત્રો પર તેની નિર્ધારિત અસર જે છે એ અસરને પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે, જે સામાન્ય સાધનોથી અલગ હોય છે. બરાબર, જેને ગુણાત્મક સાધનો કહેવાય છે. અને આવા સાધનો જે છે એ અર્થતંત્ર પર પરિણાત્મક સાધનોની એક સરખી અસર નહીં પરંતુ જુદી જુદી અસરો પણ ઉપજાવે છે. હવે તમે આટલી વસ્તુને બી ધ્યાનમાં રાખો છો તો બી તમારો આન્સર જે છે એ આન્સર શું છે બચ્ચાઓ, સાચો જ છે, રાઈટ. 1 માર્ક્સ આપણને મળી જશે. ચાલો, ભારતમાં જનધન યોજના ક્યારે શરૂ થઈ, કેટલી સિમ્પલ વસ્તુ છે. મોદીને પૂછવા ના જતા. બરાબર, 28 ઓગસ્ટ 2014,
28 ઓગસ્ટ 2014 પૂછાય, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, મનરેગાનું પૂરું નામ આપો. બરાબર, 10મા ધોરણમાં બી બેટા આવે છે આ. તો મનરેગા એમ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બરાબર, તમને ઇંગ્લિશમાં ના લખતા ફાવતું હોય તો ગુજરાતીમાં લખજો. બરાબર, ફરીથી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બરાબર, ગ્રામ્ય વિસ્તાર જે છે, રૂરલ એરિયા. ચાલો નેક્સ્ટ, IRDP. બરાબર, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર, વન્સ અગેન ઇન્ટિગ્રેટેડ. બરાબર, આપણે ગુજરાતીમાં લખીશું તો બી ચાલશે. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, IRDP. ઓકે, ચાલો. અપેક્ષિત આયુષ્ય એટલે શું? અપેક્ષિત આયુષ્ય એટલે બાળક તેના જન્મ સમયે, બરાબર, સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને આપણે શું કહીએ છીએ? અપેક્ષિત આયુષ્ય. ક્લિયર? બહુ મજા આવી ગઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, સાપેક્ષ ગરીબી એટલે શું? બરાબર, આ બી 10મા ધોરણનો ક્વેશ્ચન છે યાર. સાપેક્ષ ગરીબી એટલે શું? તો સમાજ જે છે એ સમાજમાં જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને, બરાબર, એમાં ઓછી આવક ધરાવનારી જે વ્યક્તિ હોય એ વ્યક્તિ જે છે એને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ ગરીબ. જો એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ એ વ્યક્તિ જે છે એની 10,000 આવક છે, રાઈટ. બી વ્યક્તિ જે છે એની 20,000 આવક છે, રાઈટ. સી વ્યક્તિ જે છે એની 30,000 રૂપિયા આવક છે. તો અહીંયા 3 વ્યક્તિઓ જે છે એમની મેં આવક તમને આપી દીધી. તો આના કરતાં આ ગરીબ, આના કરતાં આ ગરીબ. બરાબર, એટલે એને આપણે શું કહીએ છીએ બચ્ચાઓ? સાપેક્ષ ગરીબી. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? હર ખેત મેં પાણી. પ્રધાનમંત્રીએ કયું સૂત્ર આપ્યું છે? હર ખેત મેં પાણી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014. 16 ઓક્ટોબર 2014. ઓકે, નેક્સ્ટ વસ્તુ, કઈ મંદિરને વિશ્વ મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1929 થી 1930માં આવેલી મંદિરને, અમેરિકામાં એ મંદિર આવેલી, અને એ મંદિરને આપણે શું કહીએ છીએ? વિશ્વ મહામંદિર. ઓકે, પ્રચંડ બેરોજગારી એટલે શું? તો પ્રચંડ બેરોજગારી જે છે આ બી એક 10મા ધોરણનો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રચંડ બેરોજગારી એટલે એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરિયાત કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, જો તે શ્રમિકોને ઉત્પાદન પદ્ધતિમાંથી તેને દૂર કરવામાં આવે તો બી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ના હોય, રાઈટ. તો તેવા શ્રમિકોને આપણે શું કહીએ છીએ? પ્રચ્છન્ન બેરોજગાર. કે બે ઉત્પાદનની જે બી પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં જેટલી વ્યક્તિઓની જરૂરિયાત હોય એ જરૂરિયાત કરતાં જ્યારે વધુ વ્યક્તિઓને રોકવામાં આવે, બરાબર, તો એ વધુ વ્યક્તિઓને જો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો બી ઉત્પાદનના કાર્યમાં કોઈ બી ફેરફાર થતો નથી. તો આવી જે વધારાની જે વ્યક્તિઓ રોકાયેલી છે એને આપણે શું કહીએ છીએ? પ્રચ્છન્ન બેરોજગારી. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી 64. બરાબર, 15 થી 64ને આપણે શું કહીએ છીએ? ઉત્પાદકીય વયજૂથ. ઓકે, બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? બરાબર, તો વસ્તી વધારો, વસ્તી વધારાની સમસ્યા. બરાબર, વસ્તી વધારાની સમસ્યા જે છે એ સમસ્યા, બધી જ સમસ્યાઓનું શું કહેવાય છે બચ્ચાઓ? મૂળ કહેવાય છે.
કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું? બરાબર. તો દેશની કુલ વસ્તીમાંથી 15થી 64 વર્ષની ઉંમર ધરાવતી અને તેમાંથી ઉત્પાદન કાર્યમાં જોડાયેલી વસ્તીને કામ કરતી વસ્તી કહેવાય. બરાબર. આ પહેલી વસ્તુ આપી, પણ આ વસ્તુને ધ્યાનમાં રાખો, 15થી 64 વર્ષની ઉંમર ધરાવતી. જ્યારે કામ ન કરતી તો તમારા જેવી વ્યક્તિ જે છે કે ભાઈ 0થી 14 વર્ષ અને 65 વર્ષથી વધુ. બરાબર. ઉંમર ધરાવતી વ્યક્તિ જે છે, જે ઉત્પાદન કાર્ય જે છે એ ઉત્પાદન કાર્યમાં ન જોડાયેલી હોય તેને આપણે કામ ન કરનારી વસ્તી જે છે એ વસ્તી કહી શકીએ. ચાલો, 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? તો 918. બરાબર. સિમ્પલ આંકડાને ખાલી ધ્યાનમાં રાખવાનો છે. ગુજરાત શબ્દ પૂછેલો છે, 2011 છે. ચાલો, પછી વયજૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું? તો ભારતની વસ્તીમાં વયજૂથ અનુસાર વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વયજૂથોમાં વિભાજન. દાખલા તરીકે 0થી 14 વર્ષ, 15થી 64 વર્ષ આપણે ભાગ પાડેલા છે, રાઈટ? અને 65 વર્ષથી વધુ એને શું કહેવાય છે? વયજૂથ વહેંચણી. બરાબર. ચાલો, વિશ્વમાં વસ્તીમાં ભારતનો ક્રમ કેટલો? તો ચીન પછી બીજો. પહેલો નંબર ચીન આવે, બીજો નંબર ભારત આવે. ચાલો, પછી ભારતમાં 2011માં ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી જણાવો. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પૂછાય આવી કઈ વસ્તુ? તો જો 2011 જે છે એ 2011માં ગ્રામીણ વસ્તી 68%, જ્યારે શહેરી વસ્તી 32% જેટલી હતી. 2011. બરાબર. 68% ગ્રામીણ ક્ષેત્રમાં, શહેરી વિસ્તારમાં 32%. પછી બાળ મૃત્યુ દર એટલે શું? તો બાળ મૃત્યુ દર જે છે એનો અર્થ શું થાય છે બચ્ચાઓ? તો કે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા હોય તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? બાળ મૃત્યુ દર. કેટલી મજા આવે છે, કેટલા મસ્ત ક્વેશ્ચન છે. આવા જ પ્રશ્નો તમને બોર્ડની એક્ઝામમાં પૂછાશે. બરાબર. ચાલો, ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? બીજી પંચવર્ષીય યોજના જે છે તો વર્ષ 1956. વર્ષ 1956. ભારતની નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો? તો 70%. બરાબર. 70%. અને 2013-14માં કેટલો હતો? તો કે 14.2%. રાઈટ. ચાલો, નેક્સ્ટ. અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાનું નામ આપો. કેટલું સિમ્પલ છે. તો અંગ્રેજો જે છે, અંગ્રેજોના સમયમાં જે બી જમીન મહેસૂલ પ્રથા હતી એને આપણે જમીનદારી પ્રથા બી કહેતા હતા, મહાલવારી પ્રથા બી કહેતા હતા અને રૈયતવારી પ્રથા પણ આપણે કહેતા હતા. રાઈટ. કેટલું સિમ્પલ છે. ચાલો, રોકડિયા પાકના ઉદાહરણ આપો. રોકડિયા પાકોમાં કયા કયા પાકો આવે? તો યાર મગફળી, તલ, એરંડિયું, સોયાબીન, અળસી, સૂર્યમુખી, શેરડી, રબર, કપાસ, શણ વગેરે રોકડિયા પાકો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા જે છે આપણે જેટલા બી વિકલ્પો એ સેક્શન, બી સેક્શન બહુ ધ્યાનથી આપણે આને જોયા. બરાબર. એને વારંવાર જોતા રહેજો તો એ સેક્શન અને બી સેક્શનની અંદર જે છે એ તમને કોઈ બી પ્રકારની તકલીફ જે છે એ તકલીફ નહીં પડે. બરાબર. અને પૂરેપૂરા માર્ક્સ જે છે, ઇકોનોમિક્સ જે છે, ઇકોનોમિક્સ બી એક સ્કોરિંગ સબ્જેક્ટ છે. જેટલું એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, રાઈટ, એટલા ઇકો અને બીઓ જે છે એ બંને સબ્જેક્ટ બી કેવા છે? એક સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય છે. તો એને બહુ ધ્યાનથી તમે તૈયાર કરજો. રાઈટ. અને બધાને ઇકોનોમિક્સના પેપર માટે આપણે શું કહીએ છીએ? ગુડ લક. બરાબર.
સારા માર્ક્સ આવશે જ. ઓકે, તો હવે હું વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ બધાને.